સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ટેટ 2ની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો. પ્રશ્ન પહેલો, પ્રિઝન ડાયરી પુસ્તકના લેખક કોણ છે? જવાબ, જયપ્રકાશ નારાયણ. પ્રશ્ન બીજો, નીચેનામાંથી કઈ કૃતિ બંકિમચંદ્ર ચેટર્જીની છે? જવાબ, દુર્ગેશ નંદની. પ્રશ્ન ત્રીજો, હોરી કઈ નવલકથાનું પાત્ર છે? જવાબ, ગોદાન. પ્રશ્ન ચોથો, નીચેનામાંથી ગરબી સાહિત્યિક સ્વરૂપ માટે કોણ પ્રસિદ્ધ છે? જવાબ, દયારામ. પ્રશ્ન 5, ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત કરતું ત્રિમાસિક કયું છે? જવાબ, પરબ. પ્રશ્ન 6, આંગળીયાના લેખક કોણ છે? જવાબ, જોસેફ મેકવાન. પ્રશ્ન 7, માણસાઈના દીવા કોની કૃતિ છે? જવાબ, ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 8, તાજેતરમાં લગરો ઉપનામ ધરાવતા કાવ્ય સાહિત્યકારનું અવસાન થયું હતું? કયા સાહિત્યકારનું અવસાન થયું? જવાબ, લાભશંકર ઠાકર. પ્રશ્ન 9, કમાડ તળપદા શબ્દનો યોગ્ય અર્થ આપો. જવાબ, કમાડ એટલે બારણું. પ્રશ્ન 10, કયા અલંકારમાં ઉપનામ કરતા ઉપમેય કરતા ચડિયાતું હોય છે? જવાબ, વ્યતિરેકમાં. પ્રશ્ન 11, નર્મદા તો ગુજરાતની મહાનદી છે. રેખાંકિત પદ શું દર્શાવે છે? જવાબ, તો છે એ નિપાત છે. પ્રશ્ન 12, તેઓ અમદાવાદથી મુંબઈ પહોંચ્યા હતા. વિભક્તિ દર્શાવો. જવાબ, અપાદાન. પ્રશ્ન 13, કરેલ ઉપકારને જાણનાર શબ્દ સમૂહ માટે એક જ શબ્દ આપો. જવાબ, કૃતજ્ઞ. પ્રશ્ન 14, નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. વાક્યનો પ્રકાર જણાવો. જવાબ, સંયુક્ત. પ્રશ્ન 15, સ્મરણ યાત્રા કોની આત્મકથા છે? જવાબ, કાકા કાલેકરની. પ્રશ્ન 16, કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ વાસુકી છે? જવાબ, ઉમાશંકર જોશીનું. પ્રશ્ન 17, દરિયાલાલ આ સાહસ કથાના કર્તા કોણ છે? જવાબ, ગુણવંતરાય આચાર્ય. પ્રશ્ન 18, ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ શું છે? જવાબ, સ્નેહ રશ્મિ. તખલ્લુસ એટલે ઉપનામ એનું, બીજું કાંઈ નહીં. પ્રશ્ન 19, ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક કયું છે? જવાબ, લક્ષ્મી. પ્રશ્ન 20, શ્રી હેમંત દેસાઈ સાહિત્યના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? જવાબ, કાવ્યના ક્ષેત્ર સાથે. પ્રશ્ન 21, બ્લેન્ક યુ સ્લેશ હિયર ઓફ અજંતા ચેરિટીઝ. તેમાં આવશે હેવ યુ હર્ડ. પ્રશ્ન 22, વોટ બ્લેન્ક ધીસ વર્ડ મીન. તો જવાબ આવશે ડઝ ધીસ વર્ડ મીન. પ્રશ્ન 26, યુ અને એરાઇવ એટ ધ થિયેટર ઇન ધીસ ટાઈમ ફોર ધ પ્લે લાસ્ટ નાઇટ. તો ક્વેશ્ચન માર્ક છે એટલે પ્રશ્નાર્થ વાક્ય થશે. ડીડ યુ એરાઇવ્ડ? પ્રશ્ન ચિહ્ન. પ્રશ્ન 24, આઈ વેન્ટ ટુ જોન્સ રૂમ એન્ડ બ્લેન્ક નોક ઓન ધ ડોર. નોકનું આપણે કયું રૂપ વાપરવું? તો knocked. એના ભૂતકાળનું રૂપ વાપરવાનું. 25મો પ્રશ્ન, અંજલા આસ્ક્ડ મી હાઉ ટુ યુઝ ધ ફોટોકોપી. બ્લેન્ક. બ્લેન્કમાં સી નેવર ને યુઝ ઇટ બિફોર. આનો આપણે યુઝ કરવાનો છે, બરોબર? તો સી હેડ નેવર યુઝડ ઇટ બિફોર. પ્રશ્ન 26, મેરી બ્લેન્ક ગો
ફોર એ સ્વિમ આફ્ટર વર્ક યસ્ટરડે. તો ગોનું આપણે યસ્ટરડેમાં એટલે કાર્ય પતી ગયું છે, ભૂતકાળની વાત છે, તો એમાં મિની અને ગોનું થશે ગો, ગો પછી વેન્ટ ને ગોન, તો એમાં ભૂતકાળનું થશે વેન્ટ, તો વેન્ટ વાપરવાનું છે. પ્રશ્ન 27. ડોન્ટ વરી બ્લેન્ક લેટ ટુ નાઇટ ઇફ આઈ એમ લેટ ટુ નાઇટ. પ્રશ્ન 28. વેર ગુડ ફ્રેન્ડ્સ વી બ્લેન્ક ઇચ અધર ફોર એ લોંગ ટાઈમ વી હેવ નોન. ઘણા સમયથી જાણીએ છીએ. પ્રશ્ન 29. જોન બ્લેન્ક ટેનિસ once or twice a week. Jones usually plays tennis once or twice a week. પ્રશ્ન 30. The man sitting next to me on the plane was nervous because he blank before hadn't not flown before. એટલે પ્લેનમાં વીતો હતો કારણ કે એની પહેલા ક્યારેય બેઠો નહોતો પ્લેનમાં. પ્રશ્ન 31. It's 2 years blank joy. યર્સ એટલે આપણે 2 વર્ષ સમય સૂચક છે, તો સિન્સ આવશે. સિન્સ આઈ સો. પ્રશ્ન 32. બ્લેન્ક એ કાર વેન they were living in London. પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, અને વેર લિવિંગ હજી રહી રહ્યા છે ક્યાં? લંડનમાં. તો ડીડ they have a car when they were living in London. પ્રશ્ન 33. He has become a blank person after leaving that gang of mischievous boys. તેમાં આવશે better. પ્રશ્ન 34. The man was attacked with a ખાલી જગ્યા object. તો શાર્પ ઓબ્જેક્ટ, શાર્પ એટલે અણીવાળું. પ્રશ્ન 35. You are very blank risking your life to save that little girl from being hit by the car. તો બ્રેવ આવશે. બ્રેવ એટલે બહાદુરી, બહાદુરી કામ કર્યું જેથી નાની બાળકીની તમે કારથી અથડાતા જાન બચાવી, અથડાઈ નહીં પેલા. પ્રશ્ન 36. રાઇઝ યોર આર્મ બ્લેન્ક યુ કેન એન્ડ ડુ ધ વેવ. તેમાં આવશે એઝ આઈ એઝ. પ્રશ્ન 37. વી વેર હોપિંગ ટુ ફાઇન્ડ એ બ્લેન્ક પ્લેસ ટુ હોલ્ડ સેન્ક્રુઝ બર્થડે પાર્ટી ધેન ધીસ વન. તેમાં આવશે મોર ચીયરફુલ. મોર ચીયરફુલ એટલે વધારે આમ ઉત્તેજિત, એમ રાડા રાડી કરીએ આપણે, ચીર કહેવાય. પ્રશ્ન 38. આઈ વિશ મોર પીપલ વેર બ્લેન્ક યુ મિસ્ટર વેલફેર. તો એઝ જીનિયસ એઝ. પ્રશ્ન 39. આઈ વિશ ફોર એ બ્લેન્ક વર્લ્ડ ટુ લીવ ઇન ધેન ધીસ વન said the first contest in the beauty pageant. તેમાં આવશે મોર પીસફુલ. પીસફુલ એટલે બહુ આમ શાંતિપૂર્ણ એમ. પ્રશ્ન 40. That Brilliana is very tall but she was ખાલી જગ્યા the other petite. તેમાં આવશે એઝ ગ્રેસફુલ એઝ, દેખાવડી એમ. પ્રશ્ન 41. લક્ષ્ય શબ્દ में संयुक्त अक्षर कौन सा है? जवाब આવશે सही. प्रश्न 42. अधिक शब्द का विलोम शब्द लिखे. तो जवाब આવશે कम. अधिक विलोम એટલે વિરુદ્ધાર્થી, अधिकનું कम. प्रश्न 43. सूर्य शब्द का समानार्थी शब्द लिखे. तो सूर्य का रवि. प्रश्न 44. सुमन शब्द का समानार्थी शब्द न हो ऐसा शब्द चुनिए. तो जवाब आवશે पुल. प्रश्न 45. मानव का समानार्थी शब्द क्या है? इंसान. प्रश्न 46. किताब का शब्द का चयन परिवर्तन कीजिए. એટલે એક વચનનું બહુવચન, ચયન પરિવર્તન એટલે વચન પરિવર્તન કરવાનું છે. કિતાબનું કિતાબ જ, આજી કિતાબ. એક વચનનું બહુવચન એમ.
प्रश्न 47, पंखा शब्द का वचन परिवर्तन कीजिए। तो पंखा नो पंख है। प्रश्न 48, फूलों की क्या विशेषता है? जवाब खुश रहना। प्रश्न 49, महक का समानार्थी शब्द लिखे। तो जवाब आवशे खुशबू। प्रश्न 50, जिंदा दिल शब्द का समानार्थी शब्द न हो ऐसा शब्द लिखे। जवाब जला हुआ। प्रश्न 51, कुत्ता वफादार प्राणी है। इस वाक्य में से विश्लेषण पहचानिए। जवाब आवशे वफादार। प्रश्न 52, नदी का वचन परिवर्तन कीजिए। नदी नु थशे नदियां। प्रश्न 53, महिला पूजा कर रही है। वाक्य में से बहुवचन शब्द लिखिए। तो महिला, एक करता वधारे स्त्रीओ छे એટલે महिला। प्रश्न 54, आंखें खुलना शब्द का अर्थ बताइए। जवाब सही बात का ज्ञान होना। एनो जवाब थाय छे। प्रश्न 55, बाजार में पके केले मिलते हैं। वाक्य में से विशेषण पहचानिए। तो एमां आवशे पके। तो जवाब आवशे पके। बराबर। प्रश्न 56, नदिया में काला पानी है। विशेषण शब्द पहचानिए। तो आवशे काला। प्रश्न 57, आप क्या खाओगे? इस वाक्य में कौन सा चिन्ह लगेगा? आप क्या खाओगे? आपको पूछे એટલે શું થાય? પ્રશ્નવાચક। बराबर, प्रश्न चिन्ह वाળું। प्रश्न 58, चीन कितना गंदा पानी है। इसमें वाक्य में कौन सा चिन्ह लगेगा? विस्मय या बोधक એટલે आश्चर्य चिन्ह। प्रश्न 59, पटाखे कहाँ जलते चाहिए? जवाब खुली जगह में। प्रश्न 60, खुशी शब्द का वचन परिवर्तन कीजिए। खुशी नु थशे खुशिया। प्रश्न 61, आसनंद शब्द नो अर्थ जणावो। जवाब आवशे खुर्सी। आसनंद એટલે આપણે બેસવાનું, ખુરશી એમ। પ્રશ્ન 62, संयुक्त शब्द नो अर्थ आपो। थेलो, बेग। प्रश्न 63, पत्रबार शब्द नो अर्थ आपो। जवाब पेपर वेट। प्रश्न 64, पाद शब्द नो अर्थ आपो। जवाब છે વૃક્ષ અને ઝાડ। બેમાંથી એક પણ ચાલશે। પ્રશ્ન 65, સમીકર શબ્દનો અર્થ જણાવો। જવાબ ઇસ્ત્રી। પ્રશ્ન 66, સી એટલે આપણે ટૂંકમાં કહીએ કે સેલ ફોન, મોબાઈલ ફોન। બરાબર। પ્રશ્ન 67, ચષક શબ્દનો અર્થ આપો। ચષક એટલે પ્યાલો। પ્રશ્ન 68, સાદગી માટે સંસ્કૃતમાં કયો શબ્દ વપરાય છે? જવાબ કટહ। प्रश्न 69, दंडदीय शब्दनो गुजराती अर्थ आपो। जवाब ट्यूबलाइट। प्रश्न 70, दड़ा माटे संस्कृत शब्द आपो। जवाब कंदुक। प्रश्न 71, मेघो वर्षति तदा किम प्रवाहित। जवाब नीर એટલે મેઘો વરસે ત્યારે ક્યાં પ્રવાહ થાય? તો નીર એટલે આપણે પ્રવાહ કરવાનો એટલે નદી। બરાબર। 72, कृषिका किम विपति। जवाब बीज। प्रश्न 73, मेघ शब्दनो समानार्थी शब्द आपो। जलद। मेघ એટલે વરસાદ, એમાં પાણી જોઈએ એટલે જલદ એટલે પાણી। પ્રશ્ન 74, વૃષભમ શબ્દ માટે સમાનાર્થી શબ્દ આપો। તો આવશે દલિદ્વર્દ। પ્રશ્ન 75, સસ્યમમ શબ્દ માટે સમાનાર્થી શબ્દ આપો। ધાન્યમ। તો આ ટેટ 2 ની પરીક્ષા માટે અગત્યના ભાષાને લગતા પ્રશ્નો। જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો। લાઈક કરજો, શેર કરજો। થેન્ક યુ, આભાર।